નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં સ્થાનિકોએ હરિયાણા ભવનના ખાતમુહૂર્તનો ઉગ્ર આંદોલન કરી વિરોધ કર્યો। 33 રાજ્યોના ભવન બનાવવા માટે પોતાની જમીન છીનવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે, જેથી સ્થાનિકોએ ભારે હંગામો કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં પોલીસે 100થી વધુ સ્થાનિકોની અટકાયત કરી અને તેના કારણે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ ઉભા થયા। રોષમાં સ્થાનિકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો છે। નોંધનીય છે કે ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે પણ હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નર્મદામાં કેવડિયા કોલોનીમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે। જમીન છીનવાતા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો છે। હરિયાણા ભવનના ખાતમુહૂર્ત વખતે આ હોબાળો મચ્યો। સ્થાનિકોએ વિવિધ રાજ્યોના ભવનોના નિર્માણનો અહીં વિરોધ કર્યો છે। જમીન વિહોણા લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો અને આ હોબાળા વચ્ચે પણ હરિયાણાના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે સ્થાનિકો ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે ત્યાં પહોંચી ગયા અને સ્થાનિય લોકો સાથે પોલીસની ઝપાઝપી થઈ તેના દ્રશ્યો સામે આવ્યા છે। વિગતો મેળવીએ સંવાદદાતા વિશાલ પાઠક પાસેથી। વિશાલ, હરિયાણાના ભવનના ખાતમુહૂર્ત વખતે સ્થાનિક અને પોલીસ સામસામે આવી ગઈ, અત્યારે શું સ્થિતિ છે? हाँ, જે હરિયાણાનું જે ખાતમુહૂર્ત હતું, આજે જે મુખ્યમંત્રી હરિયાણાના આવીને અહીંયા એક જે એમનું ભવન બનવાનું છે તેના ખાતમુહૂર્ત માટે આજે આવનાર હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ આવનાર હતા। તો જે સ્થળે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું તેની લગભગ 100 થી 200 મીટર એરિયામાં જ આ સ્થાનિકો ત્યાં ઉભા હતા અને લગભગ 2-3 દિવસથી એ લોકો વિરોધ પણ કરી રહ્યા હતા અને પોલીસ એને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ એ લોકો નહીં માન્યા અને આજે પણ એ લોકો ત્યાં જ્યાં ખાતમુહૂર્ત હતું ત્યાં આવવા માટે નીકળ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માન્યા નહીં અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જી વિશાલ, આભાર।